बोलो श्री रामचंद्र भगवान की जय। प्रथम आरती कथाने प्रारंभनी दूर दूर थी वाला मित्रों भाईओ माताओ वडीलो जे कथा नो रसपान करी रह्या छो तेमने व्यासपीठ परथी दरेकने जय सियाराम। आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की, आरती श्री रामायण जी की। कीर्ति ललिता
જય રામ જય જય રામ કલિમલહરની વિષયા રસભીકી. શ્રી રામ જય રામ જય જય રામ ભગ શિકાર મુક્તિ ધુગતીકી. શ્રી રામ જય રામ જય જય રામ હરિ તેરો પ્રસન્નીયમેકી. શ્રી રામ જય રામ જય જય રામ આત્માત સદ વિધિ તુલસીકી. શ્રી રામ જય રામ જય જય રામ આરતી શ્રી રામાયણની. આરતી શ્રી રામાયણની રામાયણની. રામાયણની બોલો શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય બાલકૃષ્ણ ભગવાન. ભગવાન કી જય लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं मोदिमतावरिष्ठं वाताध्वजं वानरयोध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. राजीवनयन दरे धनुषायक भगत विपते भंजन सुखदायक. मंगल भवन मंगलहारी. मंगल भवन अमंगलहारी. द्रभो सुदशरथ अजिर बिहारी. जनक सुता जग जननी जानकी. अति प्रिय प्रिय करुणा निदान की. ताकी जुगपद कमल मनावो. जासु कृपा निर्मलमति पावो. महावीर विनो हनुमाना. राम जासु जस आप वखाना. प्रभनौ पवन कुमार खलबल पावक ज्ञान धन. जासु हृदय आगार बसहि राम सरचापद. कुंदयेन्दु समदेयुमारमन करुणायनं. जाहि दिन परनेहु करहु कृपा
सिया राम मैं सब जुग जाने करहूँ प्रणाम जोरी जुग पाने। बोलो श्री रामचंद्र भगवान भगवान की जय। बाल कृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। श्री रामचंद्र कृपालु भज मन हरण भवो भय दारुणम्। श्री रामचंद्र कृपालो भज मन हरण भय भय दारुणम्। श्री रामचंद्र कृपालु भज मन हरण भवो भय दारुणम्। श्री रामचंद्र कृपालो
श्री रामचंद्र भगवान की जय। बालकृष्ण भगवान सद्गुरु भगवान नमः पार्वते पते हर हर महादेव। गई कालनी कथा भगवान राम लक्ष्मण सीताजी ની શોધમાં ફરતા ફરતા પંપા સરોવરના કિનારે જઈ સબરીના દર્શન કર્યા। સબરીને નવધા ભક્તિનું દાન આપ્યું છે। 9 પ્રકારની ભક્તિ ગઈકાલે હું તમે જાણી ગયા। એના પછી ઋષિમુખ પર્વત ઉપર સબરીજીએ કીધું થોડા કાંઈથી તમે આગળ જશો, ઋષિમુખ પર્વત આવશે, ત્યાં તમને સુગ્રીવનો મિલાપ થશે, મિત્રતા બાંધજો। હનુમાનજી સુગ્રીવની મિત્રતા કરાવે છે। ત્યાર પછી સુગ્રીવને જે દુઃખ પડ્યું છે એનું દુઃખનું વિવરણ કરે છે રામ આગળ। રામ કે તારા ભાઈને હું એક જ બાણે મારીશ। વાલીનો કાલે વધ કર્યો। આગળની કથા તુલસીદાસ ચોપાઈમાં વર્ણન કરે છે। મારી કઈ ભૂલ હતી? રામનો તો કોઈ દોષ વાલીએ કહ્યો નહોતો। તો વાલી પ્રશ્ન પૂછવાને લાયક કે કયા કારણે તમે મને મૃત્યુ દંડ આપ્યો? શું મારી ભૂલ હતી? પોતાના હૃદયમાં ખૂબ પ્રેમ જન્મ્યો છે। વાલી ના મસ્તક પાસે રામ ઉભા છે। કર્મ છે એટલે રામ પાસે હિસાબ માંગે છે। આજ વાલીએ હિસાબ માંગ્યો, કયા કારણે તમે મને મૃત્યુ દંડ આપ્યો? મેં તમારો કયો ગુનો કર્યો? કયો તો સુગ્રીવનો કર્યો। તમે મને મારવાનો અધિકાર કર્યો। કર્મ ઈશ્વરને પણ પૂછી શકે છે, એનું ઈશ્વર પાસે ચાલશે। ગર્જના તો ત્યાં પણ છે, તમે તો ધર્મ માટે અવતર્યા। એક શિકારી મૃગને મારે, સંતાઈને મને કેમ માર્યો? તમે તો ધર્મ માટે અવતાર લીધો। તમે ઝાડની પાછળ સંતાઈને મને શું કામ માર્યો? હરણને મારે, તમે મને આજ માર્યો। વાતે સાચી છે, પણ મુખ પર કઠોર વાક્યો લાવીને અંતરમાં પ્રેમ હતો। આમ મુખ ઉપર કઠોર બોલે છે, પણ વાલીને અંતરમાં પ્રેમ હતો કે છેલ્લે રામ તો મળ્યા છે। ઘણું બોલ્યો। રામજીને પહેલી વાર તો એને કરેલી, મહારાજ પહેલી વાત એ કરી કે તમારો જન્મ ત્રેતાયુગમાં થયો છે, પણ તમે આ કામ કળિયુગના જેવું કર્યું છે।
જન્મ ત્રેતા યુગમાં, પણ જે અત્યારે તમે કર્મ કર્યું ને એ કળિયુગમાં કરે એવું કર્યું છે. હંતાઈ કોકને મારવું એટલું આ કળિયુગનો કર્મ છે. સતયુગમાં ત્રેતાયુગમાં આ કર્મ ના હોય. મહારાજ મને એમ લાગે કે કૌશલ્યામાનું દૂધ પીએ એ આવું ન કરે. કદાચ બાળપણમાં તમે સુતા હશો તો કૌશલ્યા બહાર ગયા હશે, તમે રડી રહ્યા હશો ત્યારે ભૂલમાં કઈ માએ તો દૂધ તમને નથી પાયું. આટલું તો વાલે યાદ કરાવે રામ. નહીં તો આવું તમે કરો નહીં. ક્યાંક કઈ નું થોડા ઘણું દૂધ આવી ગયું લાગે છે. પ્રેમથી કહે છે. મહારાજ અયોધ્યાની ગાદી મળવાની હતી અને વનવાસ થઈ ગયો એટલે કિષ્કિંધાની ગાડી લેવા તો નથી ઈચ્છતા ને તમે. અયોધ્યાની તો ગાડી છટકી, હવે તમે આ કિષ્કિંધાની ગાદી લેવા માટે તો મને આ નથી માર્યો. મારો કયો દોષ હતો? હું દુશ્મન સુગ્રીવનો. વાતે સાચી, તમારે ને મારે કઈ દુશ્મનાઓ? આ ભેદ રઘુવંશીઓમાં ક્યાંથી આવ્યો કે દુશ્મન બીજાનો હોય મારે બીજો? હું ન્યાય માંગુ છું વાલી કે હું તમારી પાસે ન્યાય માંગુ, મને ન્યાય મળવો જોઈએ. રામ કોઈને ગુના વગર મારતા જ નથી, મેં સાંભળ્યું. તો સમજી લો કર્મનો હિસાબ આપે અને જવાબ તૈયાર હતો. તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે. અનુજ પ્રિયા ભગિની સુતનારી સુનું સત કન્યા કે નાના ભાઈની પત્ની હોય, પોતાની દીકરી હોય, પુત્રી હોય, પોતાના પુત્રની પત્ની હોય, પોતાની બહેન, ચારેની સાથે વાલી દીકરી ને બાપનો સંબંધ રખાય. નાના ભાઈની પત્ની, પોતાની પુત્રી, પોતાની દીકરી, નાના ભાઈની પત્ની, પોતાના પુત્રની પત્ની અને પોતાની બહેન, આ ચારની સાથે વાલી દીકરી અને બાપનો સંબંધ રખાય. આમાં બીજો સંબંધ ના આવે. બાપ જેવો આવો સંબંધ રખાય. આના ઉપર ખરાબ દ્રષ્ટિ કરે એને મારવામાં પાપ નથી. આટલા માણસ ઉપર જો ખરાબ દ્રષ્ટિ કરે ને એને મારવામાં રામાયણ કહે છે પાપ નથી. નાના ભાઈની પત્ની એ પોતાની દીકરી કહેવાય, મોટા ભાઈને કે બાપ. પોતાની પુત્રી એના ઉપર ખરાબ દ્રષ્ટિ ન થાય. પોતાના પુત્રની પત્ની, દીકરાની વહુ, એના ઉપર પણ ખરાબ દ્રષ્ટિ ન થાય. પોતાની બહેન, આ ચારની માથે જે કુદૃષ્ટિ કરે એને કે મારવામાં પાપ નથી, એને હણી નાખવું કોઈ પાપ લાગતું નથી. બોલતા બોલતા રામની આંખો લાલ થઈ ગઈ છે. વાલી મારો સુરતી માર્ગ ભ્રષ્ટ થઈ જાય. તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે. નહીં કુદૃષ્ટિ લો કહી તાહી બધે કશું પાપ ન હોય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એને મારવો જ જોઈએ. આવી દ્રષ્ટિ કરીને મારવામાં કોઈ પાપ નથી. ગીતામાં કૃષ્ણ પણ ઉગ્ર બની ગયા છે કે અર્જુનને કહ્યું, અર્જુન આત્મતાઈની હડવામાં પાપ નથી. આટલા માણસોને હડવામાં કોઈ પાપ નથી. આ લોકોએ ભર સભામાં તાળીઓ પાડી હતી જ્યારે દ્રૌપદીની સાડી ખેંચાતી હતી, ચીર હરણ થતું હતું દ્રૌપદીનું, ત્યારે આ દુષ્ટોએ
તાળીઓ પાડી, એને અડવામાં પાપ નથી. માટે ઉઠાવ બાણ અને તું મારે નહીં તો મારા તારે ભાવના કરી સૌનતાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મોટો હોય તમે તો બહુ અભિમાની છો. તું પાપી છો, તારી પત્નીની શિખામણ તો માન્યો નહીં. આટલા શબ્દો જો રામ બોલ્યા ત્યાં વાલીને ખાતરી થઈ ગઈ. વાલીને ખાતરી થઈ કે તારી પત્ની બોલી તું માન્યો નહીં. રામને ત્યાં બેઠા ખબર પડી પત્ની તો મહેલમાં બોલી કે તમે અત્યારે જવું છો એ મારો ચોટલો સલામત દેખાતો ને. તો રામ ત્યાં બેઠા જોઈ ગયા હતા, અંતર્યામી છે ને. પછી વાલીને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અહીંયા કેમ ખબર પડી? ખાતરી થઈ બ્રહ્મ છે. આ વાલી રામને એમ કહ્યું કે મહારાજ તમે મને પાપી કહો છો તો મારે આપને આટલું જ કહેવાનું કે વશિષ્ઠની પાસે તો ભણ્યા પણ વ્યાકરણ કાચું રહી ગયું. તમે ભણ્યા ભલે વશિષ્ઠની પાસે પણ થોડું વ્યાકરણમાં તમે કાચા છો. કેમ? મહારાજ ભૂતકાળ વાપરો, પાપી છું એમ ન કહો, પાપી હતો એમ કહો. હવે પાપી નથી. હવે તો હું તમારા હાથે મૃત્યુ પામ્યો, હવે પાપી નથી. હવે મને થોડું કેમ કહે તમારા ચરણમાં પડ્યો હોય તો પાપી ગણાતો હોઉં તો રામ દર્શનનો મહિમા ઘટી જશે. હવે કે તમારા ચરણમાં પડ્યો છો, હવે એનો મહિમા ઘટે નહીં એવું કરો. એટલે રામે કીધું કે હવે તું પાપી નથી. પ્રભુ અજહુ મેં પાસકી અંતકાલ ગતિ તોરી. તારા ચરણમાં આવ્યા પછી હવે કોઈ પાપ રહેતું નથી. મહારાજ હજી હું પાપી આ સમજણ જ્યારે વાલીમાં પ્રગટ થઈ એક ક્ષણે રામનો વરદ હસ્ત ઉઠી ગયો. આવી સમજણ જ્યારે વાલીને મનમાં થઈ અને પછી રામનો હાથ ઉપડ્યો. આમાં ક્યાં દગો આવ્યો? ક્યાં દગો રામે કર્યો જ નથી. ઘણા લોકો સમજ્યા વગર પ્રસંગને બગાડે કે રામે આમ છુપાઈને શું કામ માર્યું, આમ શું કામ કર્યું. પણ સમજણ આવી ત્યારે હાથ ઉપડ્યો કે હવે મારા ચરણમાં એને લઈ લો. રામે દગો કર્યો, ઝાડની પાછળ ઉભા રહીને માર્યો. કારણ કે આપણે દગો કરીએ એટલે બધાને દગો દેખાય. રામે દગો નથી કર્યો. આપણને બધું એવું દેખાય. આપણે પાછળથી ઘા કરીએ એટલે આપણને એવું દેખાય કે ઘા કર્યો. આપણે કરતા હોઈએ એવું દેખાય, બીજું આપણે ન કરતા હોય તો એને ન દેખાય. બાણ માર્યા પછી ભરત હસ્ત ઉઠ્યો છે. એને પ્રારબ્ધ પૂર્તિ નથી, પ્રારબ્ધ ખલાસ કરી છે. તને અમર બનાવી દઉં એવું કીધું છે રામે. અચલ કરો તનો રાખવું પ્રાણ. તને અમર બનાવી દઉં, જગતમાં તારો કોઈ દિવસ નાશ નહીં થાય. જા ઉઠ બાપ. ત્યારે વાલીએ હાથ જોડ્યા. બાલી કહા સુનો કૃપા નિધાના. વાલી કેસે ઉઠી શું કહે છે? વાલીએ કહ્યું કે હે કૃપા નિધાન, તમે મને અમર બનાવવાની વાત કરો છો, પણ તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે કે કેમ તમે આમ કરો છો. જન્મ જન્મ મુનિ ધન કરાઈ અંતરામ કહિયાવત નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જન્મ જન્માંતર સુધી મહાત્માઓ યજ્ઞ કરે, ખૂબ યજ્ઞો કરે, ખૂબ તપ કરે, પણ અંતે રામ ક્યાં આવતા હતા? આમાં તો નિરાશા ઉત્પન્ન થઈ જાય. આ ચોપાઈમાં જન્મ જન્મ સુધી મહાત્માઓ તપ કરે ને તોય અંતે રામ ના આવે તો પછી આપણા માટે તો કેમ આવે? વાલીએ કીધું કે મને તમે અમર બનાવો ભલે, પણ આજે હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરે તોય ક્યારેક રામ આવે નહીં આવે એવું બને છે. કહે કે જન્મ જન્મ સુધી ખૂબ સાધના કરે મહાત્માઓ, ત્યારે અંતે રામ કહે છે ફેરા તૂટી જાય, રામ કહી પ્રાણ છોડે એટલે આવત નહીં, એટલે એને આવન ગમન ફેરા તૂટી જાય, નહીંતર તો એક અનેક જન્મના સંચિતો કર્મો થાય. ત્યારે રામ બોલાય ભાઈ, અને રામ અંતે બોલાયા ગયા પછી એને ફરી વખત આવવું પડતું નથી. અંતે રામ રામ કરે તો ફરી આવવું પડતું નથી.
અંત રામ કહી અંતે રામ કહીને વિદાય લે એટલે પછી આવત નહીં, આવવું નહીં, ખલાસ થાય. આજ એક પરબ્રહ્મ મારી નજર સામે છે અને હું જીવવાની વાત કરું, જીવવું જ નથી કે મારે ફરી વખત આવું નથી જીવવું. ત્યારે તુલસી છંદમાં વર્ણન કરે, સોનયન ગોચર જા સુકુન નિતને કહે શ્રુતિ ગાવહી નિત પવન મન ગો નિરસ કરી મુનિ જાનત બહુ પાવઈ મોઈ જાનિયતિ અભિમાની બસ પ્રભુ મયહુરા શરીર અસ ગવન સદ હટી કટી સુર તરુ બાર કર બહુ બહુ રહી સુરી બાર કરી બહુ બહુ રહી. આજ મારી સામે તમે ઊભા છો, તમે મને એમ કહ્યું કે હું તારા શરીરને કાયમ બનાવી દઉં. કાયમ માટે નથી બનવું. પણ દુનિયામાં એવો કયો મૂર્ખ હોય મહારાજ કે કલ્પવૃક્ષની ડાળીને કાપવાની બાવળને વાડ કરે? કલ્પવૃક્ષની ડાળી કાપી બાવળિયાને વાડ કરે એવો કયો મૂર્ખ હોય? હવે તમે મને મળ્યા છો ને હવે હું એવી માંગણી કરું? મને તમે અભિમાની જાણીને કહ્યું તને બચાવી દઉં, જીવતો કરી દઉં, પણ નહીં મહારાજ, હવે આ લાલ આંખ સફેદ કરી નાખો પ્રભુ. અબ નાથ કરી કર હું વિલો કહું દે હું યહ બર માગું જે જોની જન્મો કરમ બસ રામ પદ અનુરાગ હું. ધન્ય છે વાલી ગમે એટલા પાપ કર્યા પણ તરી ગયો એને ધન્યવાદ દેવો. એના કઈ કર્મો સારા છે. મહારાજ કરુણ દ્રષ્ટિ કરો ને એક જ માંગણી કરું છું કે જે યોનિમાં કર્મને લઈને મારો જન્મ થાય ત્યારે મહારાજ તમારા ચરણમાં ભક્તિ મળે એવો જન્મ મને આપજો. ગમે તે યોનિમાં તમે મને જન્મ આપો પણ તમારા ચરણમાં મને કાયમ પ્રેમ જાગે એવી યોનિમાં મને જન્મ આપજો. આટલો આશીર્વાદ આપો. બીજું મારે અમર થાવું ન થાવું એ બીજી વાત છે. મહત્વનું કામ એ વાલી કરી ગયો. કેટલો હોશિયાર કહેવાય કે જ્યારે જન્મ લ્યો પણ પ્રેમ તમારા ચરણમાં મને રહે. આનાથી વધારે શું હોય? રોજ ભગવાનની ભક્તિ તો માંગી લીધી, મહત્વનું કામ કર્યું, એને પગે લાગવાનું મન થાય એવો વાલીએ છેલ્લે છેલ્લે બોલ્યો છે. કામ તો છેલ્લે કર્યું. જુવાન જોત પુત્ર અંગદ આવીને ઊભો છે. પાછું છેલ્લે બીજું કામ કર્યું કે અંગદ બાજુમાં આવીને ઊભો છે. સદળ નેત્રે પોતાના પુત્ર અંગદનો હાથ પકડ્યો અને અંગદ તો મારો ખૂન છે, બાપ તો મારો દીકરો છે. યહ તનય મમ સમ બિનય યહ તનય મમ સન બિનય બલ કલ્યાણ પ્રદ પ્રભુ લીજિયો વહી મોય સુંદર ના આપન દાસ અંગદ કીજિયો પ્રભુ દાસ અંગદ કી. હે પ્રભુ, મારા અંગદને તમારો દાસ બનાવી દો. આ બાપનું આપણે નથી ઘણી વખત વાલીને બોલાવો, કામ કર્યું કે એના વાલીને બોલાવો. આ વાલીએ કામ કર્યું કે ભગવાનને એના દીકરાનો હાથ ભગવાનના હાથમાં આપી દીધો. આ વાલીનું કામ છે. પણ આપણે તો ઉંમર લાયક થઈએ તો એને મંદિર ન બતાવીએ. ખરેખર આ ફરજ છે. વાલી તરીકેની આપણી ફરજ છે કે દીકરાને કયા રસ્તે વાળવો, કેવા સંસ્કાર આપવા, કેવા વિચારો કરવા, કેવી એની બેઠક હોવી જોઈએ, જેવો એની સંગત છે. આ વાલી તરીકે બાપની ફરજ છે. પછી પૂરેપૂરો બગડી ગયા પછી એમ કે મારા હાથની વાત નથી, તો તમે વાલી તરીકે તો જીવ્યા જ નથી. એટલે જ વાલીને કીધું કે પગે લાગવા જાઓ. વાલી કહેવાય કે છેલ્લે બીજું કામ કર્યું કે આ મારા છોકરાનો હાથ તમારા હાથમાં હું આપું છું. ભગવાનના હાથ તમારું કામ કરશે. મારા જેટલી એનામાં શક્તિ છે, બળ બુદ્ધિ છે, મારા જેટલી બુદ્ધિ, મારા જેટલી શક્તિ, મહારાજ મારા જેટલા બળ અને બુદ્ધિ હોય તો હું અને સુગ્રીવના હાથમાં સોંપો. પણ મારા જેટલું બળ બુદ્ધિ છે એટલે તમને સોંપું છું. કારણ કે મને બીક લાગે કે મારા જેટલા બળ બુદ્ધિ એનામાં છે એટલે ક્યાંક ખોટા કામની ન કરે. એટલે એને ભગવાનના હાથમાં હાથ સોંપ્યો. દીકરાનો હાથ સદગુરુના હાથમાં સોંપવાનો છે મારે તમારે, કે સારા કર્મો કરે એવી સદબુદ્ધિ મળે. કઈ તાકાતને જ્યાં ત્યાં વેડફી નાખવા માટે તાકાત નથી વાપરવાની. કોઈને ડરાવી દેવા કે કોઈને બીક બતાવી કે હું આમ કરી નાખું તેમ કરી નાખું, ધમકી દેવી, એ કઈ મહાપરાક્રમ ન કહેવાય. મોટું કામ તો અંગદે કર્યું છે. આ શક્તિ ખોટા માર્ગે ન ચડી જાય માટે હું રાઘવ અંગદ દાસ આપન કીજીએ. મારા દીકરાને તમે તમારો દાસ બનાવીને રાખો. જગતનો સાચો વાલી ઈ છે કે જે પોતાના દીકરાનો હાથ રામના હાથમાં સોંપે. ઈ સાચો વાલી કહો કે બાપ.
જે પોતાના દીકરાને રામના રસ્તે વાળે એ સાચો બાપ છે, નહીં તો દુશ્મન છે. બાપ નથી. કેમ કે બાપને છોકરો તો પછી બગડે છે, પેલો આપણા હાથમાં હોય છે, એને સદબુદ્ધિ અને સારા સંસ્કાર આપો તો જેમ બાળવું એમ મળે. પણ પછી આ તો આપણી જ પછી ઉઘડે કે આ તો હવે બાજી હાથમાં નથી રહી. તમારી ફરજ હતી ત્યારે તમે એને અર્પણ ન કર્યું, હવે એને હાથ ઉપર બાજી લીધી એટલે તમે પછી સમજાવો તો એ સમજે ને. જગતનો સાચો વાલી ઈ છે પોતાના દીકરાનો હાથ રામના હાથમાં સોંપે. નહીતર વાલી એમ ન કહી શકે કે ભલે મને માર્યો પણ અંગતને રાજ મળવું જોઈએ, સત્તાના હાથમાં સંતાનને નથી સોંપ્યું. બીજો હોય તો એમ જ કે આ રાજ હવે મારા દીકરાને આલજો, બીજો કોઈ લઈ ન જાય. પણ એને એના દીકરાનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો છે, સત્યના હાથમાં સોંપ્યો છે. ભારત વર્ષનો બાપ આને કહેવાય છે. માત પિતા બાલી કહી બોલાવે. એ તો કલિયુગ જ્યારે ભડકે પડે ને ત્યારે વિચારધારા આવી, નહીતર ભારત વર્ષનો પિતા પોતાનો સંતાનનો રામના હાથને સુપ્રત કરે છે. આવું હતું પહેલા ભારત છે, નથી એમની આજે છે. બાપ એ જ છે ભાઈ, ધન્ય છે વાલી પોતાના પુત્રને રામના હાથમાં સોંપ્યો. તમારા સંતાનોને સુખ આપો, ભણાવો, જરાય વાંધો નથી. ખાવા પીવા બધું આપો, ભણાવો, કપડાં પહેરાવો. મા બાપ નહીં કરે તો કોણ કરશે? છોકરો વધારે ઘરમાંથી શીખે, માતા પિતાની ફરજ છે उसको શીખાવો, રાવ સમજાવો. ધીરે ધીરે વધારે શીખે તો એ બધું ઘરમાંથી જ શીખે છે. હું હંમેશા કહું, એક છોકરો અંબાના ઝાડ ઉપર ચડી ગયો અને કેરીમાં ચોરી કરવા ગયો બીજાની પાર્કી વાડીમાં. ચોરી કરતો હતો, ઉપર એને વાડીનો માલિક આવ્યો. અરે છોકરા તું શું કરે? કે કેરી લઉં છું. ચલ તારા બાપની પાસે લઈ જાવ છે. તે કેરી ચોરી પૂછ્યા વગર તારે અવાય અંદર? બીજાની વાડીમાં તું ચોરી કરી કેરીઓ લઈ જાય? તમારે મારા બાપ પાસે લઈ જાવ છે ક્યાં? હમ આંબા ઉપર મારો બાપ છે, ક્યાં ફરિયાદ કરવી? ઈ રામના હાથમાં હોંપી કે ખરી? એના બાપે કર્યું, એ છોકરે કર્યું, એમાં છોકરાના જરાય વાંક નથી, પિતાના જ વાંક છે. છોકરાને ડરાવો નહીં. જરમ તો અમુક વખતે છોકરાને ડરાવતા હોય, બાવો આવે સુઈ જા, ફલાણો આવે સુઈ જા, વાઘ આવે સુઈ જા. ખોટી રીતે ડરાવે છે. બાગડો આવ્યો સુઈ જા, બાગડો કોણ પાસે ખબર? છોકરાનો બાપ. આજે બાગડો આવ્યો સુઈ જા આમ કરી એની માં બતાવે. ભગવાન જાણે બાળ માણસને ડરાવો નહીં. શિવાજીની માં શિવાજીના હાથમાં તલવાર આપે, દીકરા તારે ગીલી દંડે નહીં, ચક્રની ભમરડી નથી રમવાનું, સમય નથી. આ તો તારો હિન્દુસ્તાન લૂંટાય છે બાપ, એથી તારે હાથ રેવાની, રાતથી બંબોળ ભવાની. આવા સંસ્કાર હોય કે એમને એમ નતા કઈ તલવાર લઈ લીધી. એ દિયા હમાયું ગલ ચાંદલો ને દી દબાઈ ને આયા બાળ રે દીદી જાન યામલબા બાલુડાન માત હી જોડે ગણન તેજ ઢૂંગના ડોરે શિવાજી ને નિત ઝુલાવે માતાજી દબાઈ ઝુલાવે. Yeah.
શિવાજીને નિધ ઝુલાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને ડરાયો હોત તો એ તલવાર લ્યો. તારે કે ચક્કરડી ભમરડિયા નથી રમવાનો, ક્ષત્રિયનો દીકરો છે. આ હિન્દુસ્તાન લૂંટાય તેથી તારે હાથ રહેવાની, રાતે બંભોળ ભવાની. તારા હાથમાં તો શક્તિ હોય, તેગ હોય ત્યારે હિન્દુત્વનું રક્ષણ કરવાનું છે દીકરા. તારે હિન્દુસ્તાનનું રક્ષણ કરવાનું છે. એ ક્યારે થાય? માતાઓ સંસ્કૃતિ આપે ને તો મા બાપ નહીં આપે તો બીજું કોણ આપશે? આ સંસ્કાર ઘરમાંથી મળે. તમારો દીકરો બહાર જાય ન સુધરે. અમુક સંસ્કારો છે, તમારું પોતાનું નામ ઉજાળવું હોય તો સંસ્કાર ઘરમાંથી આપો. પેલું બધું છોકરું ઘરમાંથી શીખે, બહારથી પછી શીખે. ઘરમાં કાંઈ ન મળે ને એટલે બહાર જાય. જો ઘરમાંથી સત્ય વસ્તુ મળેલી હોય, તમારા દાદા કોણ, એના પરદાદા કોણ, જો યાદ રાખીને સંસ્કારો આપ્યા હોય તો છોકરો કોઈ દિવસ ના બગડે. પણ ડરાવ્યા તો ફલાણું આવે સુઈ જા, એ ના તલવાર પકડી હતી. બજારમાં એક માણસ ચાલ્યો જતો હતો, કોઈએ બારીમાંથી પથ્થર માર્યો. સારું થયું કે વાગ્યો નહીં. બારીમાં એક ભાઈ ઉભા હતા, પેલા ફરિયાદ કરી, એ વડીલ જરાક આમ બાળીને પથ્થર મારો, કોકની આંખ ફૂટી જાય તો. છોકરાને શિક્ષણ આપો, ઘરમાં સંસ્કાર આપો. હેડતા કોકના ઘરમાં પથ્થર નાખે એટલે આંખને વાર કેટલી હતી. તે વડીલ કે તમે કહો ભલે, પણ મારો છોકરો આ નહીં હોય. મારે છોકરાએ પથ્થર માર્યો હોય તો તમારી આંખ ફૂટ્યા વગર રહે જ નહીં. લે, આવા સંસ્કાર ઘરમાંથી હોય તો પછી બીજે ક્યાં ગોતવાના? આખો બીજો હશે કે મારો છોકરો હોય તો તમારી આંખને ધારીને જ મારે અને તમારી આંખ હોય જ નહીં. હવે આવી શિખામણ, આવા સંસ્કાર, આવા નિશાન બાદ શું કરવાનું? આ શું કરી કે દેશ માટે? આ સંસ્કાર હોય પછી શું આશા રાખવી છોકરા પાસે? રામ ચરણ તડ પ્રીતિ કરી બાલે કીન તન ત્યાગ, સુમન માલ જીની કંઠ તે ગીરત ન જાને નાગ. યોગીનું મૃત્યુ થાય એવું વાલીનું મૃત્યુ થયું છે. કે જેવું તેવું નથી, મહાન વાલી છે. તારી સામે પડ્યો છે, તું કોના માટે રડે છે? આત્મા તો નિત્ય છે, અમર છે. મારો ટુકડો છે, મારી વસ્તુ મારામાં આવી ગઈ, શરીર તારું છે, લઈ જા. આ વાલી હતો, એ ટુકડો મારો હતો, મારો અંશ હતો. રામ કે મારામાં આવી ગયું, હવે આ શરીર તારું છે તો લઈ જા. રોવે છે શું કામ? ત્યારે તુલસી ચોપાઈમાં લખે છે, क्षिति जल पावक गगन समीरा, पंचर देख अति अधम शरीरा. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. क्षिति जल पावक गगन समीरा, पंचर देख अति अधम शरीरा. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પાંચ તત્વનું આ બનેલું શરીર છે. હાડ, માંસ, લોહી, અન્ન. આ તારી સામે પડ્યું છે. ભગવાન કે તું કોના માટે રડે છે? તારા રડે છે.
આત્મા તો નિત્ય છે, અમર છે, મારો ટુકડો છે, મારી વસ્તુ મારામાં આવી ગઈ. શરીર તારું છે, લઈ જા, કે મારું નથી. ભગવાન તારાને જ્ઞાન આપ્યું, તારાને સમજાવ્યું કે આ બધું હવે ખોટું છે. જે વસ્તુ છે પંચભૂતનું બનેલું શરીર, આ તો હવે ખાલી નિશાન પડ્યું છે. જે ટુકડો અંદર હતો, જે બોલતો તો તમે નામથી બોલાવતા હતા, એ તો મારો હતો. એ ટુકડો મારામાં સમાઈ ગયો છે. હવે તો આ કોળિયું પડ્યું છે, તારે લઈ જાવ હોય તો લઈ જા. રડે કે ના રડે હવે કોઈ ફાયદો નથી. તારાને જ્ઞાન થયું, દુઃખ નથી કે પછી જ્ઞાન આવ્યું. સુગ્રીવને કિષ્કિંધાનું શાસન આપ્યું છે. કિષ્કિંધાનો માલિક સુગ્રીવ બન્યો. રામજીને કહેવા લાગ્યો, હવે મહારાજ કહે હા, રાજ્ય ભોગવ. ચાતુર્માસનો આરંભ થાય છે. વર્ષા ઋતુ મંડાણ થયું છે. પ્રવણસર પર્વત ઉપર 4 માસ વિતાવ્યા છે રામ અને લક્ષ્મણ. તું રાજ્ય ભોગવ, બધાનું જતન કર, પણ મારા કાર્યને સતત યાદ રાખજે. ભગવાને કાર્ય સોંપ્યું છે, મદદ લેવાનું છે, પણ હવે રાજભોગ મળે ને તું ભૂલી ન જાય. સતત હૃદય ધર્યો મમ કાજ. ઈશ્વર જીવને કહે છે કે મેં તને દુઃખમાંથી મુક્ત કર્યો, હવે તારે મારું કામ કરવાનું છે. દુઃખમાંથી તો મેં મુક્ત કર્યો. મેં તને રાજ્ય આપ્યું, પરિવાર આપ્યો, સમૃદ્ધિ આપી, એ બધું ભોગવાની પણ ભગવાન કહે છૂટ છે. તને તારી પત્ની અપાવી, તારું રાજ્ય પાછું અપાયું, સુખ શાંતિ સાથે તું ભોગવ. પણ એક વાત છે, ભગવાને તમને જન્મ આપ્યો, ખેતીવાડી આપી, પૈસા આપ્યા, ખૂબ અનાજ પક્યું છે. આ વર્ષે ખૂબ પાક્યું છે અનાજ. નહીં તો ઘણી વખત અધિક માસને માણસ બદનામ કરતા. હવે આ ફેર અધિક છે, શું થશે? પહેલેથી હો, અધિક આવવાને વર્ષને બેઠું હોય ને આગલા વર્ષમાં કે આવતામાં અધિક છે, શું થશે? ઘણું થયું છે. હવે તો તમને સંતોષ ન હોય તો હવે ક્યારેય નહીં થાય સંતોષ. બીજું શું થાય? આજ સુગ્રીવને બધું આપ્યું છે ભગવાને, પણ કે મારું કામ નહીં ભૂલવાનું. તારે આપણે ભગવાનનું કામ કરવાનું. ભગવાને બધું આપ્યું છે તો શું ભગવાનને આપણે ભૂલી જાશું? તો એને લેવાની બારીઓ ઘણી છે, એને લેતા આવડે છે, આપે ને લે. તમને ખબર ન પડવા દે કે આ ભગવાને લીધું, શું કર્યું, ક્યાંથી જતું રહ્યું. પણ મારું કાર્ય ચૂકને નહીં. મને વચન આપ્યું છે કે સીતાની તલાશ હું કરીશ. સુગ્રીવે વચન આપ્યું કે હું મદદ કરાવી સીતાને શોધવામાં. જીવને ઈશ્વર બધું આપે, પણ સામે આટલી માગણી કરે, મારી ભક્તિની તલાશ તારે કરવાની. બસ જીવને ભગવાન આપે બધું, ખાવા પીવાની કોઈ વાતની તકલીફ નહીં, પણ મારી ભક્તિ ના ભૂલતો નહીં કે લેવામાં હું વાર નહીં કહું. મારી આ લીલા છે, સમેટી નાખું, ખબર ના પડે. હતું ના હતું થઈ જાય ઘડીકમાં. આ ભગવાને ચોખવટ કરી છે આપતા કે તને આપીશ બધું, પણ જો તું મારી ભક્તિ ભૂલ્યો તો પછી આ સપનું સમજવાનું કે સપનામાં જોયું. સુગ્રીવ કેટલો વિષય જીવ છે. રામને આગ્રહ ન કર્યો કે મારા નગરમાં પધારો. કમસે કમ માણસ એટલું તો કહે કે મારે ઘરે ચા પાણી કરવા તો આવો. એને બધું મળી ગયું, ભૂલી ગયો રામને કહેવાનું કે તમે મારા નગરમાં પધારો. બસ એનું કામ પતી ગયું. વાલીને માર્યો, પત્ની મળી, રાજપાટ મળ્યું, એટલે કહેવાનું આ જીવ છે ને આવું ભૂલી જાય. અમુક ટાઈમે ભગવાન બધું આપી દે, પણ અમુક જગ્યાએ અમુક કાર્ય ચાલતું હોય, યજ્ઞ ચાલતો હોય, રામકથા ચાલતી હોય, ત્યાં એ આવવાનું ભૂલી જાય. કે ઘણા હાલ છે અહીંયા જાય છે, આપણે એક નહીં આલો તો શું ફરક પડશે? એક લોટો દૂધનો આપણે નહીં રેડો તો એટલા બધા દૂધમાં શું ખબર પડશે? નતું થયું. એક ગામને કુંદરે કૂવો હતો, કઈક વ્રત એવો નિયમ લીધો કે બધાએ એક લોટો એમાં દૂધ રેડવાનું. એટલે મારા જેવો એક જણો એમ હતો કે આખું ગામ દૂધ રેડવાનું છે, આપણે હવારમાં અંધારામાં જઈને એક લોટો પાણીનો અંદર રેડી દો, શું ખબર પડવાની? દૂધ ને પાણી એક થઈ જાય. પણ મારા જેવો બધાને વિચાર આવ્યો કે એક લોટો આપણે નહીં રેડો તો શું ફરક પડે? બધાએ પાણી રેડી, દૂધનો છોંટો ના આવ્યો એક આખા ગામમાં.
કમસે કમ માણસ એટલું તો કરે, પછી ભલે રામ ના આવે પણ એટલું તો કરે, મારા ગામમાં પધારો, એટલું તો કહેવાની ફરજ હતી ને સુગ્રીવની કે મારા નગરમાં પગલા કરતા જાઓ. પણ વિષય જીવ છે ને, બધું જોયું એટલે ભગવાનને ભૂલી ગયો અને વાપરવા માંડ્યો. આ બધું મારાથી જ આવ્યું. ઘણી વખત આપણે કહેતા હોઈએ કે આટલા વર્ષ આના ઘરમાં કાંઈ નહોતું, પણ હમણાં આ છેલ્લા 5 વર્ષથી દી વળ્યો છે. પણ એ દી ભગવાને વાળ્યો છે, પણ એ પેલી એની સાથે ચોખવટ છે કે તું મને ભૂલી ગયો તો એ દી પાછો આવડો વાળતા મને આવડે છે. અજવાળું કર્યું તો અંધારું પણ મને કરતા આવડે છે. દિવસ હોય ને તો ભેગી રાતે પછી હોજે હોય છે, તો દિવસનો દિવસ રોજ તો માણસ જીવી ન શકે. રાત કરે, રાત કર્યા પછી ભગવાન કે દિવસ પાછો મને કરતા આવડે છે, પણ તું મને ભૂલે નહીં. તો ચોખવટ કરી, બધું આપ્યું, પણ મને ભૂલે નહીં. સુગ્રીવ, હનુમાનજી વિચાર કરે જે ફરજ છે એ તો બજાવવી જ જોઈએ ને. મારી સુગ્રીવની સેવામાં રહેવાનું. બીજા અર્થમાં રામજીની ઈચ્છા છે કે હનુમાનજી કિષ્કિંધામાં રહે, એટલે પેલાને જાગતો રાખે, ઊંઘાઈ ના જાય. જીવ છે બધું આવી ગયા પછી ભૂલી જાય. પેલું કહી દે કે હું આટલું બધું આપી દે, આટલું આપવું છે, પછી એમ થાય કે આટલું બધું ક્યાં બોલાઈ ગયું. એમ થાય કે આ વચ્ચે વચ્ચે મેં આરતી ઉતરાવી, કદાચ છેલ્લા દિવસે મેં આરતી ઉતરાવી હોય તો બધા જોવો જ નહીં કે ફલાણાની આરતી આવી. આ વચમાં મેં ક્યાં ભૂલ કરી. બધું ભેગું કરીને હા છેલ્લે મોટી કરો. જીવને આવું થાય, પણ જેને પરમારથનું કામ કરવું છે એને તો ગમે ત્યારે કરી શકે, જ્યારે આપ્યું ત્યારે એનું તો કાયમ જ છે. પણ જીવને આવા વિચારો આવે કે હનુમાનજી કેમ આની જોડે રહેવું પડશે, જગાડો, નહીં તો સુઈ જશે. સાહેબીનો ઊંઘ આવી જાય, માણસને આરામ કરે. હનુમાનજીને કિષ્કિંધામાં રહેવાની ભગવાને છૂટ આપી. કારણ કે સુગ્રીવનો ભરોસો નહીં, ક્યારે મારું કાર્ય ભૂલી જાય. જીવ જ્યારે ભૂલશે ને તો હનુમાન હશે તો જગાડશે, નહીં તો હનુમાને નહીં હોય તો પછી આપણે ડૂબાડશે. જ્યારે અયોધ્યાથી બધા છૂટા પડ્યા ત્યારે હનુમાનજી સુગ્રીવની મંજૂરી લે છે કે તમે મારા માલિક છો, તમે કહેતા હો તો અયોધ્યામાં રહો. જ્યારે વનવાસ દરમિયાન બધા ત્યાં આવ્યા રાવણને મારી, ત્યારે પણ હનુમાનજીએ સુગ્રીવને કીધું તમે મારા માલિક છો કિષ્કિંધાના, તમે કહેતા હો તો અયોધ્યામાં રહો. સુગ્રીવે આ પાડી ત્યારે રહ્યા છે. પુણ્ય પુંજમ તુમ પવન કુમાર. રામ લક્ષ્મણ સુગ્રીવને કિષ્કિંધાનું શાસન આપી પ્રવર્ષણ પર્વત ઉપર ચોમાસું ગાળવા, ચતુર્માસ ગાળવા ત્યાં બેઠા છે રામ અને લક્ષ્મણ. પ્રવર્ષણ પર્વત ઉપર ગયા. દેવતાઓએ પહેલેથી ગુફા બનાવેલી રાખી જ છે ભગવાન માટે. માનસકાર કહી ભગવાન રામ લક્ષ્મણ અહીંયા ચાતુર્માસ ગાળવા બેઠા છે. તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે. બરસા કાલે મેં ગણ બધાએ, બરસત લાગત પરમ સુહાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. વર્ષાનો આરંભ થઈ ગયો. મેઘ ગર્જના કરવા લાગ્યો. લક્ષ્મણજીને રામજી કહેવા લાગ્યા છે અને તુલસીદાસ દુહો લખ્યો છે. લક્ષ્મણ દેખો મોરગન નારત નાચત બારિદ પેખી, દુહી પિયરિત હરસ જીવી વિષ્ણુ ભક્ત કહા દેખી. લક્ષ્મણ મેઘની ઘટાઓ જોઈને મોરલા નર્તન કરતા હોય, જેમ સજ્જન આવીને ઉભો રહે અને એનું કુટુંબ આખું નાચવા માંડે, એમ આજ મેઘને જોઈ મોરલા નાચવા લાગ્યા છે. સજ્જન માણસ આવે ઘણા દિવસે આપણે ત્યાં, તો આપણે બધા રાજી થઈએ કે ઓહો ઘણા દિવસે દર્શન દીધા, ઘણા દિવસે દર્શન દીધા. ત્યારે બધા ખુશ થાય. એમ અત્યારે મેઘ રાજાની મંડાણ થયું છે અને મોરલાઓ નાચે છે. મન મોર બની ધન ગાંઠ કરે મન
રામ જય રામ જય જય રામ દામિની તમકે રહી ધનમાની ખવતી પ્રીતિ તથા શિરડાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પરસહી જલદ ભૂમિ નિગરાય તથા નવહી બુધ વિદ્યાપાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પુંડય ઘાત સહત ગીતે કલ કે વદન સંત સહજે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સિમટી સિમટી જલ ભરે તલાવા સદગુણ સજન પાહી આવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શોધનની ભરી તલહી તોડાઈ થોડે ધન ખલ બોધાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સવિતા જલની માયા જાય કોઈ અસલ જીવી જીવ હરે પારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તુલસી દોહો લખે છે હરિત ભૂમિ તૃણ સકલ સમૂહ સમુજી પરે નહીં પન જીમી પાખંડ વિવાદ તે ગુપ્ત ભય સદગ્રંથ લક્ષ્મણ મેઘની ગર્જના કરવા લાગ્યો છે લક્ષ્મણ આજે મેઘરાજા ગર્જના કરે છે સીતાજીના વગર મારું મન આજે ડરે છે આની લોકો બહુ ચર્ચા કરે કે રામ ડરતા હશે સીતાજી વગર કે મારું મન ડરે છે એવું કેમ બોલ્યા સીતાજી વગર મારું મન ડરે રામ આવું કેમ બોલ્યા ઘણા આવું જ પકડે આખી રામાયણ એમને જવા દે પણ એકાદ શબ્દ એવો આવે તો પકડી લે કે રામ આવું કેમ બોલ્યા બ્રહ્મ હતા તો વરસાદ પડવા માંડે તો પુરુષ પત્ની વગર આમ રડવા માંડે ખરો વરસાદ પડે અને પુરુષ પત્ની વગર રડે એવું બને ખરે વરસાદ પડવા માંડે તો પુરુષ પત્ની વગર એવું કઈ થાય નહીં હવે તો રામ આવું કરે જ એક સંતનો અભિપ્રાય છે તમે આજ પણ કિષ્કિંધા જાઓ ત્યાં બાપ વરસાદમાં આપણને પુરુષ છીએ તોય આપણને એવું થાય કે ડર લાગે છે એ જગ્યા એવી છે આમાં કેમ રહેવું એમ
સતત પર્વતો વચ્ચે ખૂબ વરસાદ વરસતો હોય તો તમને એમ થાય કે રહેવું ક્યાં આમ? આજ મારી જાનકી ક્યાં હશે એનો ડર લાગે છે કે આટલો બધો વરસાદ, આટલી ગર્જના, આજ મારી જાનકીનું શું થયું હશે, ક્યાં હશે? કોઈ સમાચાર નથી. એકદમ દુઃખ યાદ આવ્યું છે. કેમ રહેતા હશે એની મને ચિંતા થાય છે. એ ચિંતા રામને ડર કરાવે છે, બીજે રામ ડરતા નથી. આદર્શ પતિ પોતાની પત્નીની ચિંતા કરે એમાં શું નવાઈ છે? આદર્શ પતિ હોય, પોતાની પત્ની બહાર ગામ ગઈ હોય, મોડા સુધી ઘરે ના આવે તો ચિંતા કરે કે હજી કેમ નહીં આવ્યા હોય, ક્યાંય રસ્તામાં સાધન મળ્યું કે શું થયું, કઈ તકલીફ થઈ, આવું યાદ કરે. આદર્શ પતિ પોતાની પત્નીની ચિંતા કરે એમાં નવાઈ નથી. માટે રામ આમ આદર્શ પતિ પોતાની પત્નીની ચિંતા કરે એમાં ખોટું શું છે? રામ આમ બોલ્યા અથવા તો નારદના વચન સફળ કરવા માટે બોલ્યા હોય. કદાચ નારદે પણ નક્કી કર્યું કે હજી રડતા કેમ નથી. થોડી વાર પહેલા આગળના પ્રકરણમાં જોઈ ગયા નારદજી મળે કે મને પત્ની વિયોગે મારા લગ્ન કરવા હતા ને મને હેરાન કર્યો તો હજી પોતે રડતા કેમ નથી. એટલા માટે પણ નારદને યાદ કરાવ્યું કે જો હું પણ આ કરું છું તું જોઈ લે. વચન સફળ થવા જોઈએ. નારદ સંત છે ને. આજ તો આપણી કથામાં પુષ્કળ પ્રસાદ છે, સફરજન છે, 2 જણના કેળા છે. એક કેળા છે ને એક હજી 2:30 વાગે બીજા કેળા આવશે. આ તો ભરપૂર પ્રસાદ બાળકો ખાઓ અને વનવાસ છે ફળ ફૂલ જ હોય, બીજું શું હોય? મજા કરો. 4 દિવસ બાકી છે. હવે એવા અર્થો સંતો બહુ કરે છે, સ્વીકારતા નથી. અમુક ટાઈમે વ્યાકરણ ખૂણ કરી, વ્યાકરણનો ખૂણ ઘણી વખત માણસ કરી નાખે. સમજે નહીં, વાતને સમજ્યા વગર વાતને આમ ભાગી ભૂકો કરી નાખે. અમુક સંતો કહે કે પ્રિય અહીં બરાબર પ્રિયાહી બરાબર. અહીં એટલે સ્પર્શ અને એનો સ્પર્શ પ્રિય છે. એ પ્રિયાહી એટલે મોર, પ્રિયાહી અને ન ડરપત બધા ડરે છે. સર્વ પ્રિય છે. આજ મોરલા ડરતા નથી, મન મોરલા ન મન ડરતા નથી. અર્થ નિકાલે જાતે યુગો ઓછા પડે એટલા અર્થો થાય આમાંથી તુલસીના. કઈ એક અર્થના અનેક અર્થો થાય છે. એક જિંદગી નહીં, અનેક જિંદગી આમાં ખપી જાય. જિંદગીનો ગ્રંથ સમજવામાં, રામાયણ સમજવામાં ઓછી, છતાંય તમે અનેક જન્મો લ્યો તો આ ગ્રંથોને કોઈ પૂરેપૂરો સમજી શક્યો નથી. આ કઠિન છે, બહુ કઠિન છે. એ કઈ વાર્તા થોડી છે કે 4 ભાઈઓ હતા જનકપુરમાં પરણી ગયા, આવી ગયા, આમ કરીને તેમ કરી પાછા ઘરે આવતા રહ્યા. વાર્તા નથી, આ તો ગ્રંથ છે આખો. મારા પ્રભુની લીલા છે. આને સમજવી તો ઘણું અંદર ગુંચવાવું જોઈએ ત્યારે એક એક શબ્દનો આપણને અર્થ મળે. નહીં તો ઘણી વખત અવળો પકડીને બેહી જઈએ તો સમજાય નહીં. ગ્રંથને આપણે ખોટો માની બેસીએ. પરબ્રહ્મની કથા છે, વાર્તા નથી. આ ભાટતારણની જેમ કથા ન થાય. જેમ બેસે તેમ કથાને બેસાડી દે. કેમ બીજો ધંધો નહીં? પરબ્રહ્મની કથા છે, આ ધંધો નથી. આકાશમાં વીજળી થાય પછી બંધ થઈ જાય તેમ દુર્જનનો પ્રેમ થોડીક વાર દેખાય ને પાછો બંધ થઈ જાય. દુર્જન માણસ એવો સતત આપણને પ્રેમ ન બતાવે. થોડોક વીજળીના જેમ બતાવે ને પાછો અંદર મેલ હોય તો પાછો મોટો એનો બીજો રંગ બદલી નાખે. વાદળામાં પાણી ભરાયા એટલે વાદળા નીચે આવી ગયા. જેમ સજ્જનને વિદ્યા મળે એમ નમતો જાય. પર્વત ઉપર વર્ષાના બિંદુ પડે, એ પર્વત સ્થિર થઈને સહન કરે. કેવી રીતે જેમ દુર્જનના શબ્દોને સંતો સહન કરે એમ પર્વત પણ સહન કરે છે. સંતોને તમે ગમે એટલું કહો, સંત કોઈ દિવસ તમારા સામે ઝઘડો કરવા તૈયાર ન થાય. એ સહન જ કરે. લક્ષ્મણ વર્ષાનું પાણી કેટલું પવિત્ર છે પણ ધરતીના સંયોગમાં આવીને ડોળો થઈ જાય. આમ પવિત્ર છે પણ ધરતી ઉપર જ્યારે એનો રેલો નીકળે ને ડોળો થઈ જાય. આનો સ્પર્શ થાય એટલે પાણી ડોળો થાય છે.
જીવ પવિત્ર છે, પણ માથાના સંસર્ગમાં આવે છે એટલે ડોળો બની જાય છે. માયા રૂપી આ સંસર્ગમાં આવે એટલે થોડોક ડોળો થાય, નહીં તો જીવ પવિત્ર છે. કેટલી બેફામ દોડે નદીઓ, તમે જોવો એક બીજી આમ દોડતી હોય તો બેફામ દોડે, પણ જ્યારે દરિયામાં જાય એટલે સ્થિર થઈ જાય, પછી બધું એક થઈ જાય. અમુક સગવડ થઈ જાય પછી બોલાવાય નહીં. તમે જોજો હિન્દુસ્તાનમાં મોટી મોટી નદીઓ એમાં પૂર આવે ને તો એમાં તમને તરીને નીકળી શકો, પણ એક જ કલાક પહેલા નેરડાના પાણી રહે, પણ એ આપણને સામે કિનારે ન જવા દે. રહે 1 કલાક, પણ એટલા જોરથી પાણી આવતું હોય, 1 કલાક આવે પણ આપણને નીકળવાય ન દે એવું હોય. પછી સ્થિર થઈ જાય એટલે આપણે જવું હોય ત્યાં જવાય. દુર્જનનો આવો પ્રેમ હોય. અમુક ટાઈમ તમને પ્રેમ બતાવે ને અમુક ટાઈમે દુર્જન માણસ મોઢું બગાડે. આરને ઉતરાય ઈ ચોમાસે ન સાંભળે, એના જેઠે પાણી જાય પછી એમાં પાંખરે ઊંડે ગાગડા. જેઠના પાણી પછી ઊંડા જાય. જેઠ મહિનામાં પાણી ન હોય 1 2 5 દી, પણ ત્યાં સુધીમાં એને વાતાવાય નહીં. જસ થોરે ધન ખલ બોરાઈ, બધી નદીઓમાં પાણી સમુદ્ર સુધી જતું રહે છે. પછી સાગરને મળે એટલે સ્થિર થઈ જાય છે, પછી દોડવાનું બંધ કરે. એમ જીવ ઈશ્વરને પામે ત્યાં સુધી દોડે, જ્યાં સુધી ઈશ્વરને પામવાનું હોય ત્યાં સુધી દોડે, અને ઈશ્વર મળી ગયા પછી સ્થિર થઈ જાય. એને નક્કી થઈ જાય કે પરમાત્મા જ છે, અત્યારે પરમાત્મા, છેલ્લે પરમાત્મા, એવું એનામાં આભાસ થાય. ભગવાનની ભક્તિ કરવા માંડે, એને ભગવાનનું રૂપ દેખાવા માંડે, ત્યારે દોડવાનું બંધ કરી દે માયામાં. પછી એમ જ કે થાય એટલું કરશું, બાકી ભગવાનનું ભજન કરવું છે. આજથી કામ થાય એટલું કરશું, હવે આપણે બળતરા કરવી નથી. છોકરાને ખાવું હોય, કમાવું હોય તો કરે ભેગું, નહીં તો આપણું કામ પૂરું. આવું સમજાય. જેમ ભાવે એમ જુદા જુદા રસ્તાઓ ઊભા કરે છે. એ લક્ષ્મણ પાખંડીઓના વાદ વિવાદથી સંતગ્રંથોની વાતો છુપાવવા માંડી છે. અમુક પાખંડીઓ એવા ઊભા થયા છે આપણા હિન્દુસ્તાનમાં, આપણા સનાતન ધર્મમાં, કે પોતાનો પંથ પોતાને અલગ બતાવવો છે, એનો વિભાગ પાડી એના માણસો એને અલગ કરવા છે. આટલા મારા સેવક છે, આટલા મારા શિષ્યો છે, હું આટલા મારા જ છે, હું જ્યાં કહું અહીંયા બધા ભેગા થઈ જાય. એટલે જે સાચો ગ્રંથ હતો એ છુપાઈ ગયો અને નવું કંઈક માંથી નીકળ્યું, નવા વાળા ઊભા થઈ ગયા. એ લક્ષ્મણ પાખંડીઓના વાદ વિવાદથી સદગ્રંથોની સાચી વાતો છુપાવવા માંડ્યા. પછી દાદુર ધુની ચહુ દિશા સુહાઈ, વેદ પટાઈ જનો બટુ સમજાય. દેડકાઓને ચારે બાજુ અવાજ થાય, જાણે બ્રહ્મચારીઓ વેદનો ઘોષ કરી રહ્યા હોય એવું લાગે છે. દેડકા એટલા બોલે છે લક્ષ્મણ. તુલસીદાસે વર્ષાનું ઋતુનું સંક્ષેપમાં વર્ણન કર્યું, અને રામજી લક્ષ્મણને છતાં હજી આપણે સીતાજીના સમાચાર મેળવી શક્યા નથી. લક્ષ્મણ વર્ષા ગઈ, શરદનું આગમન થયું છે, શરદ ઋતુ બેઠી છે. સીતા ક્યાં હશે, જીવતા હશે કે શું થયું હશે, રામ ચિંતા કરે છે. કોઈ પણ જગ્યાએ હશે, પ્રયત્ન કરીએ આપણે પાછા લાવવા જોઈએ. અને બાપ મને એમ લાગે છે, તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે, સુગ્રીવાહી સુજી મોરી દિશાની, પાવા રાજ કોસ ફૂલ સાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુગ્રીવ મારું કામ ભૂલી ગયો, લક્ષ્મણને કહે છે, રામ યાદ કરાવે છે, એ જીવ છે, મારું કામ ભૂલી ગયો છે. આ તો વર્ષા ઋતુ પૂરી થઈ, શરદ ઋતુ બેઠી, તો હજી સુગ્રીવ આવ્યો કેમ નહીં સમાચાર લઈ. ખજાનો મળી ગયો, હવે એને જોઈતું હતું એ બધું મળી ગયું છે. આપની શું જરૂર છે હવે સુગ્રીવને? સત્તા મળી ગઈ, હવે મારી શું જરૂર છે રામ કે સુગ્રીવને? સુગ્રીવ જીવ છે, હું પહેલેથી કહેતો હતો કે ભૂલી જશે. પણ લક્ષ્મણ સુગ્રીવને ખબર નથી લાગતી. તુલસી ચોપાઈમાં લખે છે કે એને ખબર નહીં હોય કે જય સાયક મય મારા બાલી, તે સર હતો મૂઢ
લક્ષ્મણજીને મારી દઈશ કે એને એમ નહીં ખબર હોય કે મારી પાસે બાણ ફૂટ્યા છે, ઈ જ બાણે હું એને મારી દઉં. સત્તા મળી ગઈ એટલે આમ કહી ભગવાન એકદમ લાલ આંખો કરીને બોલવા લાગ્યા. હવે લક્ષ્મણજીને તો આવું બહુ ગમે, ક્રોધ કરવો લક્ષ્મણને બહુ ગમે. હા બરોબર છે. કોઈને મારવાની વાત આવે એટલે લક્ષ્મણજી રામજીને તો આવું બહુ ગમે. લક્ષ્મણજી રામજીને કહ્યું, મહારાજ એક વાત કરું, આ ભાષા તમારી નથી, આ ભાષા મારી છે. તમે આવું કોઈ દાડો બોલતા જ નથી. મારવાનું હોય મને કેવું તમારે. સુગ્રીવ મારું કામ ભૂલી ગયો અને તૈયાર થઈ ગયા કે મહારાજ હુકમ કરો કે એને રેવા જ ન દઉં. લક્ષ્મણ કે તમે બેહો, હું કામ કરું. મોટાને તમે માર્યો, નાનાને હું મારું. આજ સાંજ સુધીમાં મારે સરને ના આવે તો કાલે એને હું મારી નાખીશ. અથવા તો અમુક સંતો કહે કે જો હું એને મારી નાખું તો મૂઢ કહે, કાલે દુનિયા મને મૂઢ કહેશે, માર્યો કેમ. રામે મિત્રદ્રોહ કર્યો અથવા ઉપનિષદના અર્થમાં રામે કહ્યું કે કાલે હું મારી અને ઈશ્વરની કાલે કોઈ દી થાતી નથી. કાલે હું મારું, ઈશ્વરની કાલ ક્યાં થાય છે? તો રોજ એની હોય. એમ પણ ખોટું નહીં. શરણે ના આવે તો ઉપનિષદમાં અર્થમાં રામે કહ્યું કાલે હું મારું અને ઈશ્વરની કાલ કોઈ દી થાતી નથી. બ્રહ્મકાલ અબાધિત ગણાય છે. ઈશ્વર માટે વર્તમાન જ હોય છે. એ તો કાયમ વર્તમાન જ હોય છે. એ કોઈ દી ભૂતકાળ થતું નથી. ઈશ્વર તો પ્રતિપળ છે. કાલ અબાધિત તત્વ છે. ઈશ્વરનું કાલ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઈશ્વરની કાલ થતી જ નથી. કેમ કે ઊંઘતા નથી. ઊંઘે ને કાલ થાય હવારમાં કે કાલે હવારે આમ કરશો. ઈશ્વર તો મારો 24 કલાક જાગે છે. રામજીની આંખ લાલ થઈ. લક્ષ્મણ તૈયાર થઈ ગયા. મહારાજ હુકમ કરો. ભગવાન શિવજી તો હસતા હસતા કહે, દેવી તું વર્ણન કરે ચોપાઈનો. વાત સાંભળતા, કથા સાંભળતા સાંભળતા શિવજી કહે છે, દેવી સાંભળો. દાસુ કૃપા સુકહી મદ તા કહું મારી સપને હો. મારી નાખો. રામજી લક્ષ્મણને કહ્યું, નહીં ભાઈ, મારવાનો નથી. તો ભય દેખાઈ લઈ આવ હું તાપ સુખા સુગ્રીવ. એને ભય બતાવી અને મારી પાસે લાય. એને મારવો નથી, એને ભય બતાવો છે. આપણે જેનો હાથ પકડ્યો એને મરાય નહીં. રામે કીધું મેં એનો હાથ પકડ્યો છે, હવે એને મરાય. જ્યારે જીવ ઈશ્વરનું કામ ભૂલે ત્યારે આપણા જીવનમાં થોડીક વિપત્તિ આવે, તાવ આવે કે પગ દુખે કે કંઈક આવું થાય, એટલે ને ભય બતાવ્યો કે ક્યાંય ભૂલી ગયો હોય તો પાછો યાદ કરાવો. એને મરાય નહીં, મારે નહીં. થોડીક વિપત્તિ મોકલે, થોડુંક દુઃખ ભગવાન મોકલે આપણને. કેમ થાય કે અચાનક આવું કેમ થયું, ઘરમાં થાય નહીં. એટલે સમજવાનું કે ભગવાને ઈશારો કર્યો છે, તમે જાગો. તમારી ભૂલ છે એટલે તમારે અહીંયા થયું. મારવા માટે નહીં, દુખી કરવા માટે નહીં, આપણને સુધારવા માટે. આપણે બાબો, આપણો બાળક કોઈ ભૂલ કરે તો આપણે એને સુધારવા ટપલે નથી મારતા, એને થોડો મારી નાખીએ. એને સુધારવા માટે હોય એમ ભગવાનને ટપલી રૂપી આપણને કંઈક ને કંઈક થોડીક દુઃખ આપે, અંગ પીડા આપે. આપણે એમ કહીએ કે જાતે હજે ખાવા નહીં આપો એટલે છોકરો સીધો થઈ જાય. સુધારવા માટે રામ પોતે દુખી હોય છે, મારો જીવ દુખી થશે, પણ સુધારવા માટે આટલું કરવું પડે. ગુમડું પાકે એટલે નિષ્ઠુર બનવું ને ફોડવું પડે. ફોડો નહીં ત્યાં સુધી ગુમડું મટે નહીં. દુઃખ થાય છતાં માતા નસ્તર મુખ્ય હોય છે. જગપી પ્રથમ દુઃખ પાવઈ રોવઈ બાલ ધીર. લક્ષ્મણ તૈયાર થઈ નીકળ્યા. લક્ષ્મણજીને મોકલ્યા છે. પછી રામજી વિચાર કર્યો, લક્ષ્મણને ભય બતાવવાનો મોકલ્યો છે, કદાચ આ બતાવી ના આવે, એને બીક બતાવવાની છે. મારવાની તો ના પાડી નથી, ભૂલી ગયા રામ, પણ ખાલી ભય બતાવવાનું કીધું છે.
અને બતાવવામાં આંકડો નથી આપ્યો કે કેટલો ભય બતાવો. કદાચ હદથી વધારે ભય બતાવ્યો ને તોય પેલો પ્રાણ છોડી દેશે. ભયનું કંઈક નક્કી હોવું જોઈએ. બીજી વાત સમજી કેમ ન ગયા? રામજીએ દોસ્તી બાંધી હતી તો રામજીએ જવું જોઈએ, લક્ષ્મણને શું કામ મોકલ્યો? તુલસીદાસ બહુ સરસ ખુલાસો કરે, સમજાવે છે કે જે જાગતા હોય સુતેલાને જગાડવો શકે કોણ? વૈરાગ જગાડી શકે. જે જાગતા સુતા, આજ સુગ્રીવ છે જાગતો હોઈ રહ્યો છે. જાગતો ઊંઘવું એટલે કામ ભૂલી જાવ. આપણે જાગતા છીએ પણ ભગવાનને ભૂલી ગયા એટલે ઊંઘી ગયા કહેવાય. જાગતા છીએ પણ ભગવાનને ભૂલી ગયા એટલે ઊંઘ લેતા કહેવાય.